છોટાઉદેપુરમાં એમજીવીસીએલની સૌથી મોટી બેદરકારી આવી છે સામે। ક્વાંટના હાફેશ્વરમાં 150થી વધુ મકાનોમાં અંધારપટ છવાયેલું છે। એમજીવીસીએલની ટીમ ટ્રાન્સફોર્મર ગામની બહાર મૂકીને જતી રહી। સ્થાનિકો ટ્રાન્સફોર્મર લઈને 4 કિલોમીટર પગપાળા ચાલ્યા। ગ્રામજનોએ ટ્રાન્સફોર્મર લઈ જતો વિડીયો વાયરલ કર્યો છે। આદિવાસીઓના ગામમાં 15 દિવસથી ટ્રાન્સફોર્મર બંધ હાલતમાં છે। કઈ રીતે આ ટ્રાન્સફોર્મરને લઈને આ તમામ લોકો 4 કિલોમીટર ચાલતા પોતાના ગામ સુધી આ ટ્રાન્સફોર્મરને પહોંચાડી રહ્યા છે। આ દ્રશ્યમાં જુઓ। વધુ માહિતી સાથે સંવાદદાતા હકીમ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હકીમ, ટ્રાન્સફોર્મર લઈને જતા આ લોકો કોણ છે, ક્યાંના છે, શું કઈ મુશ્કેલી અને બનાવ ક્યારનો? બિલકુલ નિધિ, મેં આપણે જણાવી દઉં કે છોટાઉદેપુરના કવાંટ તાલુકાના જે હાફેશ્વર ગામ છે, હાફેશ્વર ગામના વિડીયો જે વાયરલ થયો છે। હાફેશ્વર ગામના જે આદિવાસીઓ છે તે અંતરિયાળ વિસ્તારમાં રહે છે, જે છેલ્લા 15 દિવસથી લાઇટ વિના અંધારામાં રહેતા હતા। જ્યારે એમજીવીસીએલને જાણ કરતા એમજીવીસીએલના જે કર્મચારીઓ છે તે ટ્રાન્સફોર્મર ગામના છેવાડે મૂકી ગયા હતા અને જે ગ્રામજનો છે તે ગ્રામજનોને લાઇટની જરૂર હોય, જેને કારણે ગ્રામજનો દ્વારા જાતે જ આ જે ટ્રાન્સફોર્મર છે 1000 કિલોનું જે ટ્રાન્સફોર્મર છે તે પગપાળા જે કોતર છે તે કોતરના પાણીમાંથી ચાલી અને તેઓના જે ગામ છે ગામમાં લઈ ગયા હતા। અને જ્યારે આજે ટ્રાન્સફોર્મર ની જ્યારે આ જે ઘટના બની છે, અવારનવાર છોટાઉદેપુરમાં આવી ઘટનાઓ બનતી રહે છે। નવા ટ્રાન્સફોર્મર લગાવવા માટે એમજીવીસીએલ દ્વારા જે ગ્રામજનો છે તે ગ્રામજનોને આજે ટ્રાન્સફોર્મર ઉચકી અને ગામમાં લઈ જવાની ફરજ પાડવા માટે મજબૂર કર્યા હતા અને એમજીવીસીએલ દ્વારા ટાઈમસર જ્યારે લાઇટ બિલ લેવામાં આવે છે, પરંતુ જે આદિવાસીઓને જે પૂરતી સુવિધાઓ મળવી જોઈએ એમજીવીસીએલ તરફથી તે મળી નથી। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે હકીમ। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ। ગુજરાતને ગુજરાત મોડેલ તરીકે પૂરા દેશમાં નહીં પરંતુ દુનિયામાં એક રીતે વિકસિત કરવામાં આવ્યું છે, મૂકવામાં આવ્યું છે, પરંતુ આખરે કયું ગુજરાત મોડેલ તે સવાલ ઉઠે, કેમ કે વિકાસની મોટી મોટી ગુલબાંગો ફૂંકતા સરકારના દાવાઓ કેવી રીતે પોકળ સાબિત થઈ રહ્યા છે। છોટાઉદેપુરના આ દ્રશ્યો તમે જુઓ, જ્યાં 15 દિવસથી ગામમાં વીજળી નહોતી, એટલા માટે એમજીવીસીએલને જાણ કરવામાં આવી। એમજીવીસીએલે આ વાતને ગંભીરતાથી લીધી ખરી, પરંતુ તેનો ઉકેલ લાવવા માટે કોઈ તસદી ન લીધી હોય તેવી રીતે ગામથી 15 કિલોમીટર દૂર આ ટ્રાન્સફોર્મર મૂકી દીધું। ગામમાં ટ્રાન્સફોર્મર બગડ્યું છે, તેને બદલવાનું છે અને એટલા માટે જ આ તમામ વીજળી ન હોવાના કારણે હેરાન પરેશાન થયેલા ગ્રામજનો કેવી રીતે ઊંચકીને આ ટ્રાન્સફોર્મરને 4 કિલોમીટર ચાલીને પોતાના ગામ સુધી પહોંચાડી રહ્યા છે, જેથી એમજીવીસીએલના સરકારી અધિકારીઓ ત્યાં પહોંચે અને તેમને આ ટ્રાન્સફોર્મર લગાડીને આપે તો વીજળી 15 દિવસથી જે નથી તે વીજળી આવે અને તેમનું જનજીવન ફરી એકવાર પૂર્વવત થાય તેવા પ્રયત્નો હાલ તો આ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો આખરે છોટાઉદેપુરમાં એમજીવીસીએલની આ શું બેદરકારી ન કહી શકાય? ટ્રાન્સફોર્મર બદલવાનું છે, 15 દિવસથી આ ગામમાં વીજળી નથી પહોંચી, તો વીજળી વગર આખરે એના લોકો પોતાનું જીવન, પોતાના દિવસો કેવી રીતે વિતાવે? શું એ વાતની ગંભીરતાને એમજીવીસીએલ સમજતું નથી? ગ્રામજનોએ ટ્રાન્સફોર્મર લઈ જવું પડે છે, એ પણ આવી રીતે ઊંચકીને, તો પછી આપણે કહીએ 21મી સદીની વાત કરીએ છીએ કે આ વિકાસની વાત કરીએ છીએ તે સવાલ ઉઠે।